ગીતા શું થયું? મારી વાલી ગીતા, ગીતા એવું તો શું થઈ ગયું છે? મારી વાલી ગીતા બોલ ને, શું થયું? કઈ નથી થયું. કઈ નથી થયું તો પછી પેલી બાજુ કેમ જોઈ રહી છે? હા હા, પેલી છોકરીઓ આવીને મારી સાથે સેલ્ફી અને ઓટોગ્રાફ લેવા માંડી, એમાં નારાજ થઈ ગઈ તું? એમને જે કરવું હોય કરે, મારે શું? હું અહીં એકલી ઊભી છું તોય તને મારી કોઈ ચિંતા નથી, હે ને? ઓટોગ્રાફ આપી રહ્યો તો, સાઇન કરી રહ્યો તો, સેલ્ફી લેવડાવી રહ્યો તો, ભેટી રહ્યો તો. અરે રે રે રે, ઓહો, આને જલન કહેવાય એમ ને? આઈ મીન, અરે એ બધું તો એમ જ. ગીતા નારાજ ના થઈશ ને ગીતા, પ્લીઝ. જો એક છોકરી નહીં, બહુ જ બધી છોકરીઓ મને પ્રેમ કરે છે ને, તોય હું ખાલી તને પ્રેમ કરીશ. એ બધા ભલે મારા ફેન્સ હોય, પણ હું આખી જિંદગી તારો ફેન રહીશ. એ 100% સાચી વાત છે. એવું લાગે તો મારું દિલ ચીરીને જોઈ લે, એમાં ખાલી તારું નામ લખેલું છે. બસ બસ, આવી ઓવર એક્ટિંગ બહુ આવડે છે તને, હે ને? ચાલ ઊભો થા. આહ, નારાજ તો નથી ને? હેપી ને? એવું કઈ જ નથી. એ બધી છોકરીઓ તારી આસપાસ હતી એટલે તું મને ભૂલી ગયો વિજય. એ ભૂલ માટે તને સજા જરૂર મળશે. શું સજા છે? હસતા હસતા સ્વીકારી લઈશ. આજે તને તારી આ ભૂલ માટે શું સજા મળશે ખબર છે? પાણીપુરીની સજા મળશે. જા ને ગીતા, આને સજા થોડી કહેવાય. હેલો હેલો સર, થોડી ધીરજ રાખો. એમાં એક નાનકડો ટ્વિસ્ટ છે. તમારે તીખી પાણીપુરી ખાવાની છે અને મારે ગળી પાણીપુરી ખાવાની છે. એ પાણીપુરી તો ફટાફટ ખાઈ જવાય ને ગીતા. હેલો હેલો એક્સક્યુઝ મી મિસ્ટર વિજય, ઓવર એક્ટિંગ ના કરો. મેં કીધું ને, હું ગળી પાણીપુરી ખાઈશ અને તમે તીખી પાણીપુરી ખાશો એમ. હા હા. અરે રે 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 ગીતા, તને તો ખબર છે હું તીખું નથી ખાઈ શકતો, એટલે તીખી પાણીપુરી તું જ ખાજે. એટલે હવે તીખી તારે ખાવાની છે અને ગળી મારે ખાવાની છે. નો, સજા એટલે સજા વિજય. તારે તીખી પાણીપુરી ખાવી જ પડશે. ભાઈ, 2 પ્લેટ પાણીપુરીનો ઓર્ડર આપ્યો તો એ રેડી છે ને? ભાઈ, એમાં થોડો ચેન્જ છે. એક પ્લેટમાં ખાલી ગળ્યું પાણી આપજો અને બીજી પ્લેટમાં વધારે તીખું આપજો. હા, ના ભાઈ, ના ભાઈ, ના. કેમ નહીં? સજા આપ્યા વિના તો નહીં જ ચાલે ને? આ ગીતા, આ ગળ્યા પાણીમાં ને ગળ્યું પાણી જ છે સર. વિજય, ગળી છે, ગળી છે વિજય, ખાઈ લે. એમણે કીધું ને આ ગળી છે, ખાઈ લે વિજય, નાટક ના કરીશ. બાપરે, બહુ તીખું છે. અરે બાપા, ગીતા, અરે એ આટલી તીખી બનાવાય કે? અરે ભાઈ, શું નાખ્યું આમાં? હેલો એક્સક્યુઝ મી, તીખી બનાવવાનું મેં જ કીધું તું. ખાઓ સર. બહુ તીખી છે. અરે ભાઈ, થોડી ખાંડ હોય તો આપને. તું ના ભાઈ, ના આપશો. મારાથી નહીં ખવાય. આંખ નાકમાંથી પાણી નીકળવા માંડ્યું છે. એ કાનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો છે. ગીતા, ક્યાં વિજય? મને તો કઈ જ નથી દેખાતું. ગીતા પ્લીઝ, મને હેરાન ના કર. બહુ તીખી છે. પાણી તો આપ એટલીસ્ટ. પાણી તો નહીં મળે. આ પાણીપુરી જ ખાઈ લે વિજય. હા, પાણી નથી, આ તો આગ છે. ખાઈ લે, બહુ જ ગળી છે. વાત લાગી ગઈ મારી. અરે બાપરે. આ છોકરો સાવ બુદ્ધુ છે. તીખી પાણીપુરી ખાઈને હેરાન થાય છે, પણ ગળી પાણીપુરી કેવી રીતે લેવાય એ નથી આવડતું. વિજય, તું હજુ સુધી અપડેટ નથી થયો. તીખી કહેવાનું છોડી દે. જરા બીજા એંગલથી પણ વિચાર વિજય. એટલે વિજય,
જાને વિજય. ગરે ગરે સને સરે ગ મરે મ ગ મ પ ગ રે ને પ દ મ મ પ ની સરે ગ મ મ મ ગ મ મ ગ રે ગ મ પ ગ એ! રે ગ મ દ પ મ ગ વિજય કેટલો બુદ્ધુ છે તું. હે સને સ ગ રે ને ર ગ રે મ ગ રે સને મ મ. બેના ખબર નહીં પણ જીજુનું આજે વર્તન થોડું ઓવર નતું લાગતું? કયું વર્તન? એ જ ઘરે જીજુના પાર્ટીના પ્રેસિડેન્ટ આવેલા ને હું નામ હતું એમનું એમડી. અરે હું બેના જીજુની કોઈ ઇજ્જત જેવું શકે નહીં, એ પણ મંત્રી જ છે ને. એમને એમની બાજુમાં બેહીને વાત કરવી જોઈએ, તેની જગ્યાએ પગમાં બેહી જા. હા, મને તો આ બધું જરાય ના ગમ્યું હો. હેડો, જમીન પર બેહવું એ કોઈ મોટી વાત નહીં, કોઈને મોખણ લગાવવું એ બધું તો રાજનીતિમાં ચાલે જ કરે, એની સાથે આપણે કોઈ લેવા દેવા નહીં. પણ આ મોણાનો ફોટો લઈને આપણા ઘરના મંદિરમાં મેલવાની ચો જરૂર હતી? એ તું મને આવું બધું ના ગમ્યું. આ તો સારું લાગતું હશે. એ મારો પપ્પા! એમડી સાહેબ વિશે તને કઈ ખબર છે? જે વ્યક્તિ વિશે કઈ જાણકારી ન હોય એમના વિશે ગમે તેમ ન બોલાય. આજે હું મંત્રી બની શક્યો, તમે બધા શાંતિથી જીવો છો. એટલું જ નહીં, તમે જે જમો છો એ પણ એમણે આપેલી ભીખ છે. આ ડફોડને આ બધું ક્યાંથી સમજાય? મહિલાને 1000 વાર સમજાવ્યો છે તો આવી હરકત કર્યા જ કરે છે. જો ભૈલા, એમડી સરને કારણે તારા જીજાજી આજે આટલા મોટા મંત્રી છે, એ વાત ક્યારેય ભૂલતો નહીં. તું એમડી સાહેબનું અપમાન કરવાનો પ્રયત્ન પણ કરીશ ને તો તું ફંગોળાઈ જઈશ, પણ એમને કોઈ ફરક નહીં પડે. એકદમ સાચું કહ્યું તે ભાન. હજુ વધારે સરખી રીતે સમજાવવા મૂર્ખને. તારામાં બુદ્ધિ જેવું કંઈ છે કે નહીં ભૈલા? થોડી વાર માટે તારું મોઢું બંધ નથી રાખી શકતો? ગીતા, તું કંઈક કહેતી હતી ને? હું શું કહી રહી હતી? બહુ બળે છે બાપરે. મારાથી સહન નથી થતું. વિજય, હું હવે સહન નહીં કરું ગીતા. મને બહુ તીખું લાગ્યું છે. મારે ગળ્યું ખાવું જ પડશે. ગીતા, મારે ખાવું જ પડશે ગીતા. વિજય, તારું નાટક બહુ થયું હવે. અરે તું કહેતી હતી ને કે ગળી પાણીપુરી ખાવા માટે. હા કીધું તું, પણ હવે ઘરે જવાનું કહું છું. ચલ જઈએ. હે ભગવાન, તને સમજવી જ અઘરી છે.
મેડમ આજે ઘેર કોઈ માણસ આવ્યો હતો ને એને આ તમને આપવાનું કીધું હતું. શું છે આ? કોણે આપ્યું છે? એમણે એમનું નામ કંઈક કીધું હતું, હું તો ભૂલી ગઈ મેડમ. હેડ હેડ જા જઈને તાર કોમ કર. હેડ. વોટ ઇઝ ધ મેટર? આ તો અનનોન નંબર છે. કોનો નંબર છે ખબર છે તને? ઓહો, આ તો ઓલા રમેશની ગેમ છે. એનું નામ લે તો બેના ફરીથી ટેન્શનમાં આવી જશે. બેના, ડોન્ટ વરી, લીવ ઇટ. આટલી નાની વાતમાં ટેન્શન નહીં લેવાનું. ટેન્શન લેવાની કોઈ જરૂરત નહીં. કોઈ ડરપક મોણા નામ કેવા નહીં માંગતો, એટલે એના નંબર મેકલ્યો છે. ઊભી રહે, હું ગરમા ગરમ ઢોસાને થોડો સંભાળ લેતો આવું. એમડી સાહેબને બનાવેલા વધ્યા છે, લઈને આવું. હેલો, શું કરી રહી છે ભાનુમતી? કોણ બોલે છે તું? અરે તમને લોકોને મારાથી જરાય ડર નથી લાગતો હે? આજે હું તમારા ઘરે આવ્યો હતો. તમારું નસીબ સારું હતું. હું આવ્યો ત્યારે તમે પણ નહોતા અને સાહેબ પણ નહોતા, એટલે તમે લોકો બચી ગયા. તું છે? હા, હું જ છું. અરે હું તને શોધતો શોધતો આવ્યો હતો, તારા ભાઈને મળ્યો પણ ખરો. લાગે છે કે તારા ભાઈએ તને મારા વિશે કંઈ જ કહ્યું નથી, હે ને? ઓહો, ભાઈ બહેન બંને ભેગા થઈને મને નેગ્લેક્ટ કરી રહ્યા છો કે પછી મારાથી ડરો છો એટલે ફોન ઉપાડતા નથી? હે, મજાક કરે છે? હું તારી સાથે વાત શું કામ કરું? અને હું તારાથી ડરું છું એ પણ તારો ભ્રમ જ છે, યાદ રાખજે. ના ભાનુમતી, જો હું ધારું ને તો તારી જિંદગી બરબાદ કરી શકું છું. શું કરી લઈશ તું? બોલતો જઈને મારા પતિને કહી દઈશ. લિસન, આટલા દિવસ સુધી મને ડર હતો કે તું મારા પતિને સાચું કહી દઈશ, બટ હવે એ ડર નથી રહ્યો મને, કેમ કે મારા પતિની નજરમાં તું એક જુઠ્ઠો માણસ છે. તારે જેટલી બૂમો પાડવી હોય પાડ. અચ્છા એમ? હું સાચું કહી દઈશ તો તને કંઈ જ તકલીફ નહીં થાય? સારું, તું એવું જ સમજ. બિચારી, તારો ખરાબ સમય શરૂ થઈ ગયો છે. એ તને ખબર નથી, પણ કાલે કન્ફર્મ થઈ જશે. ભાન આ શું બોલી રહ્યો છે તું? ખાલી વાતો નહીં, કામ કરીને દેખાડીશ. તારા પતિની પહેલી પત્નીને ઉપર પહોંચાડવા વાળી ચાણક્ય તું જ છે ભાનુ. તારી જેમ હું પણ દિમાગનો ઉપયોગ કરીશ. કાલે તને એક બહુ જ મોટી સરપ્રાઈઝ મળશે. વેટ એન્ડ સી. તું ગમે તે કે બેના, પણ આપણી ચકુ ઢોસા જોરદાર બનાવો છો. જો તો ખરી ગોળ ગોળ એમ જેવા જ. ભઈલા અહીંયા આવ. હું થયું બેના? આહાહાહાહા, એ તો જીજુએ લાફો માર્યો એટલે તને દુઃખ લાગ્યું ને? ઓહો, એ તો બધું ચાલે. એ જવા દે બેના, મેં મન પર નહીં લીધું. મન તો એની આદત પડી ગઈ ભઈલા છે. અહીંયા આવ. બેના, તે મને આના વિશે કહ્યું કેમ નહીં? કોના વિશે?
મારા અને ચકુ વિશે. ભઈલા અરે પેલા નાલાયક રમેશ વિશે તે મને કહ્યું કેમ નહીં? એણે કહ્યું કે આજે મળ્યો તો તને તારી સાથે વાત પણ કરી. બે થપ્પડ મારીને ભગાડી દેવો જોઈએ ને એને. હવે જો એની કેટલી હિંમત વધી ગઈ છે અને મને સીધો ફોન કરી દીધો. ના બેના, હું તને એના વિશે કહી શકતો તો, પણ તું કારણ વિના ટેન્શનમાં આવી જાય એટલે મેં તને બહુ કહ્યું નહીં. થયું, બસ કર ભઈલા. હવે મને વધારે ટેન્શન થઈ રહ્યું છે. બેના, મને એનો પ્લાન હું છે એ સમજાતું નહીં બેના. આપણે ગીતાના ઘેર જાતા ને ત્યારે એ રમેશ ત્યો ગોતતો ગોતતો આવેલો. સાચું કહું બેના, કોક તો પ્લાન કરી દ્યો છે. કાલે સવારે મને કોઈ સરપ્રાઈઝ આપવાનો છે. વેઇટ એન્ડ સી કહેતો તો. કાલે શું થશે શું નહીં મને તો કંઈ સમજાતું નથી. એટલે બેના, કાલે સીધો આપણા ઘેર આવી જતો. અરે આ શું છે? ઘરમાં આટલી શાંતિ કેમ? બધા સૂઈ ગયા કે? બધા સૂઈ ગયા કે શું ભાઈ? સુઈ ગયા સાહેબ. હું ગમે તેટલો મોડો આવું, શરદચંદ્ર તો જાગતો જ હશે. જો એ સૂઈ ગયો હોય તો વૈશાલીએ જાગવું જોઈએ ને. કઈ વાંધો નહીં, ઠીક છે, તમે જાઓ. તે જમી લીધું ભાઈ? મેં જમી લીધું. હા ઠીક છે, તું પણ ડોર લોક કરીને જા. વૈશાલીએ તો જાગવું જોઈએ ને. વૈશાલી, હેપી બર્થડે હેપી બર્થડે ટુ યુ. પપ્પાજી, મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. મેની મોર હેપી રિટર્ન્સ ઓફ ધ ડે પપ્પાજી. અરે બધાએ ભેગા થઈને સરસ સરપ્રાઈઝ આપી. મારો જન્મદિવસ છે તો હું ભૂલી જ ગયો હતો. પપ્પાજી આવો બેસો. ઓહો. અરે તમે બધા તો અહીં છો. અરે અનન્યા ક્યાં ગઈ પણ? આ બધું અરેન્જમેન્ટ એણે જ કર્યું છે, બસ આવતી જ હશે. અનન્યા, હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે દાદાજી. આહાહા, વાહ વાહ વાહ, આ બધું તે જ વિશ કર્યું યુ હશે. હેપી બર્થડે. મને આ જ થઈ રહ્યું હતું કે ભલે બધા સૂઈ જાય પણ નાનો ભીમ નહીં સૂવે. દાદા હવે તમે વાતો જ કરશો કે કેક પણ કટ કરશો? અરે ક્યાં જતી રહી? અરે કેક તો નથી. એક કામ કરો દાદાજી, તમે અહીંયા બેસી જાઓ. યે! વાહ ભૈયા. અરે તમે બધાએ તો ડરાવી દીધો મને. મગનદાસ ધરમપુર વાળા. હા. કટ કરો દાદા. ઓહો હો હો હો, હા. કાકા પાયલ. હા, કરી આપું બરો. દાદા પેલા મને નહીં, હા? પત્નીને ખવડાવો તમારી.
આહા. હેપી બર્થડે એમની